સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના 7થી વધારે ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા। સારોલી મેટ્રો પ્રોજેક્ટના 12 કિલોમીટર સુધીના ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે। સિટી બીઆરટીએસમાં જતા લોકોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવશે। સ્પાનમાં આવેલી ખામીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મંજુરા ગેટ રિંગ રોડ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। આ તરફ સરદાર બ્રિજ ઉધના બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। પર્વત પાટિયા સહારા દરવાજા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો છે। આ સાથે કમેલા દરવાજા બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। મહત્વનું છે 2 દિવસ પહેલા મેટ્રોની જે કામગીરી ચાલતી હતી તેમાં એક તરફનો સ્પાન નમી પડ્યો હતો અને ત્યારબાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતા હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। હાલમાં સ્પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે, પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી પર્વત પાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। જગ્યા ઉપર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછા સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે।